વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 6ના આ વિડીયોમાં તમે ગણિત વિષયમાં પ્રકરણ 5નો અભ્યાસ કરશો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5ના આ વિડીયોમાં આપણે સમમિતિની રેખાઓ અને સમમિત આકૃતિઓનો અભ્યાસ કરીશું. તો ચાલો અભ્યાસ શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આપેલી આકૃતિઓમાં જ્યાં તમને તૂટક રેખા દેખાય છે ત્યાંથી તે આકૃતિ જો વાળવામાં આવે તો તે બાકીના ભાગ પર બેસી જાય છે કે નહીં તે નક્કી કરવાનું છે. પહેલી આકૃતિ જોઈએ આપણે. તૂટક રેખા આપણે બતાવી છે. આ તૂટક રેખા પાસે આ આકૃતિને આપણે વાળીએ તો બે ભાગ એકબીજા ઉપર બેસી જશે એટલે જવાબ હા આવશે. બીજી આકૃતિમાં લંબચોરસ આપેલું છે, એને પણ તૂટક રેખા જ્યાં આપી છે ત્યાંથી આપણે એને વાળીશું તો બે ભાગ એકબીજા પર બેસી જશે એટલે જવાબ હા આવશે. ત્રીજી આકૃતિમાં વર્તુળ છે, એમાં પણ બે સરખા ભાગ કરતી એક તૂટક રેખા છે. આ તૂટક રેખા પાસેથી વર્તુળને વાળીશું તો બે ભાગ એકબીજા ઉપર બેસી જશે એટલે જવાબ હા આવશે. હવે ચોથી આકૃતિમાં પણ આપણે જોઈએ તો જ્યાંથી તૂટક રેખા પસાર થાય છે ત્યાંથી આ ચોરસને આપણે વાળીએ તો બે ભાગ એકબીજા પર બેસી જશે એટલે જવાબ હા આવશે. પાંચમી આકૃતિમાં જોઈએ તો તૂટક રેખા વડે બે સરખા ભાગ થતા નથી એટલે તૂટક રેખા પાસેથી આ આકૃતિને આપણે વાળીશું તો બે ભાગ એકબીજા ઉપર બેસશે નહીં એટલે જવાબ ના આવશે. છઠ્ઠી આકૃતિમાં આપણે અર્ધવર્તુળ આપ્યું છે. આ આકૃતિમાં સમમિતિની રેખા પાસેથી આપણે અર્ધવર્તુળને વાળીએ તો બે ભાગ એકબીજા ઉપર બેસશે નહીં એટલે જવાબ ના આવશે. સાતમી આકૃતિમાં એરો આપ્યો છે, એમાં ઊભી સમમિતિની રેખા આપી છે, ત્યાંથી આ એરોને આપણે વાળીએ તો બે ભાગ એકબીજા ઉપર બેસી જાય કારણ કે બંને ભાગ સરખા છે એટલે જવાબ હા આવશે. આઠમી આકૃતિનો અભ્યાસ કરીએ તો તેમાં આવેલી સમમિતિની રેખા પાસે આપણે આકૃતિને એકબીજા ઉપર વાળીએ તો બે ભાગ એકબીજા પર બેસી જશે કારણ કે બે ભાગ સરખા છે એટલે જવાબ હા આવશે. નવમી આકૃતિમાં સમમિતિની રેખા પાસેથી આકૃતિને આપણે વાળીશું તો બે ભાગ સરખા થતા નથી એટલે બે ભાગ એકબીજા પર બેસશે નહીં એટલે જવાબ આવશે ના. ઉપરની પ્રવૃત્તિ પરથી આપણે સમજી શક્યા કે સમમિતિની રેખા કેટલીક આકૃતિઓમાં બે સરખા ભાગ કરે છે. હવે નીચે આપણને કેટલીક આકૃતિ આપી છે, એની અંદર આપણે તૂટક રેખા દોરવાની છે જેથી આકૃતિના બે સરખા ભાગ થાય. પહેલી આકૃતિ જોઈએ તો આ પાંદડા જેવી આકૃતિ છે, એમાં તમે વચ્ચે બરાબર ઊભી તૂટક રેખા દોરશો તો બે સરખા ભાગ થશે. આજે વચ્ચે આપણે તૂટક રેખા દોરી એનાથી બે સરખા ભાગ થાય છે એટલે આ તૂટક રેખાને સમમિતિની રેખા કહેવાય. તો આ રીતે આપણે સમમિતિની રેખાઓ દોરવાની છે. બીજી આકૃતિમાં આપણે બરાબર વચ્ચે સેજ ત્રાસી, જેમાં બે બાજુ ત્રાસી છે એ રીતે સેજ ત્રાસી દોરશો તમે તો બે સરખા ભાગ થશે. ત્રીજી આકૃતિમાં અહીંયા વચ્ચોવચ્ચ આપણે આ રીતે દોરીશું ઊભી તૂટક રેખા. ચોથી આકૃતિમાં ઘર છે, ઘરની ઉપરથી આપણે આ રીતે દરવાજાના બે સરખા ભાગ થાય અને ઉપર ત્રિકોણ છે એના પણ બે સરખા ભાગ થાય એ રીતે તૂટક રેખા તમે દોરશો. હવે પાંચમી આકૃતિમાં આપણે ઊભી તૂટક રેખા દોરીએ તો બે સરખા ભાગ નહીં થાય કેમ કે એક ભાગ એક બાજુ છે બીજી બાજુ નથી એટલે આપણે આડી તૂટક રેખા દોરીશું, વચ્ચોવચ્ચ દોરીશું જેથી બે સરખા ભાગ થશે. છઠ્ઠી આકૃતિમાં ચોરસ છે, ચોરસમાં વર્તુળ છે, તો અહીંયા તમે આ રીતે આડી દોરશો તો બે સરખા ભાગ થઈ જશે અથવા તમે ઊભી પણ દોરી શકો. અહીંયા તમને સમમિતિની બે રેખાઓ મળશે એટલે તમે બેમાંથી ગમે તે એક અથવા બે પણ તમે દોરી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા આકારને કેટલી રેખાઓ વડે એક સરખા બે ભાગમાં વિભાજિત કરી શકાય છે તે જણાવશો. તૂટક રેખા પણ દોરો. આ તૂટક રેખા એટલે સમમિતિની રેખા આપણે કેટલી દોરી શકીએ છીએ એક આકૃતિમાં તે દોરવાનો પ્રયત્ન કરવાનો છે. જેમ કે પહેલી આકૃતિ ત્રિકોણની છે, એમાં તમને બે તૂટક રેખા દોરીને આપેલી જ છે પુસ્તિકામાં. ઊભી પણ એક દોરશો તો ત્રણ સમમિતિની રેખાઓ તમે ત્રણ રીતે સરખા ભાગ કરી શકશો એટલે જવાબ આવશે 3. આ બી છે બીજી આકૃતિમાં, એને વચ્ચેથી બે સરખા ભાગ કરશો તો એક જ એવી સમમિતિની રેખા મળશે, બીજી કોઈ પણ નહીં મળે એટલે જવાબ 1 આવશે. ચોરસમાં તમે એક આડી, એક ઊભી, એક ત્રાસી અને બીજી એક ત્રાસી એટલે કુલ 4 સમમિતિની તમે રેખાઓ દોરી શકશો. હવે આકૃતિ 4માં તમે ઊભી તૂટક રેખા એક દોરશો તો બે સરખા ભાગ થશે, આડી દોરશો તો બે સરખા ભાગ નહીં થાય. અહીંયા એક વર્તુળ રહેશે, આ બાજુ અડધા અડધા કે આખા બે વર્તુળ રહેશે એટલે બે સરખા ભાગ આડી તૂટક રેખા કરવાથી નહીં થાય એટલે તમે ફક્ત એક જ ઊભી તૂટક રેખા દોરી શકશો એટલે જવાબ 1 આવશે. આ 11 લખેલા છે, એમાં તમે કોઈ પણ જગ્યાએથી ઊભી, આડી, ત્રાસી રેખા દોરશો તો બે સરખા ભાગ નહીં મળે એટલે એક પણ તૂટક રેખા આપણે નહીં દોરી શકીએ એટલે સમમિતિની રેખાની સંખ્યા 0 થશે. છઠ્ઠી આકૃતિમાં તમે ઊભી તૂટક રેખા દોરશો તો બે સરખા ભાગ થશે એટલે 1 લખશું જવાબમાં, બીજી કોઈ પણ રીતે આપણે બે સરખા ભાગ નહીં કરી શકીએ. સાતમી આકૃતિમાં બાલદી આપી છે જેને આપણે ડોલ પણ કહીએ છીએ, એમાં તમે એક જ ઊભી દોરી શકશો
આડી દોરશો તો બે સરખા ભાગ નહીં થાય, એટલે તમે એક જ ઊભી તૂટક રેખા દોરશો અને સંખ્યા 1 લખશો. હવે આ નળાકારની આકૃતિ છે, અંગ્રેજીમાં એને સિલિન્ડર કહેવાય. આ સિલિન્ડરને તમે ઊભી તૂટક રેખા દોરીને અથવા તો આડી તૂટક રેખા દોરીને તમે બે રીતે એના બે સરખા ભાગ કરી શકો, એટલે સમિતિની રેખા સિલિન્ડરમાં એટલે કે નળાકારમાં 2 મળશે. હવે આ 9મી આકૃતિમાં તમે કોઈ પણ જગ્યાએથી દોરશો તો બે સરખા ભાગ નહીં થાય. કોઈ પણ જગ્યાએથી તમે દોરશો તો બે સરખા ભાગ નહીં થાય, એટલે સમિતિની રેખા આપણને 0 મળશે. એટલે જવાબ 9મી આકૃતિમાં આપણે 0 લખીશું. હવે 10મી આકૃતિ જોઈએ તો તેમાં પણ આપણે કોઈ પણ જગ્યાએથી બે સરખા ભાગ કરી શકીશું નહીં, એટલે જવાબ 0 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, અરીસા વડે એક આપણે પ્રવૃત્તિ કરીએ. નીચે દર્શાવેલા અંગ્રેજી મૂળાક્ષરો તથા આંકડાઓને અરીસા વડે કેવા દેખાય છે તે આપણે દોરવાના છે. પછી સરખા દેખાય છે કે નહીં તે આપણે નક્કી કરવાનું છે. જેમ કે આ પહેલો અક્ષર આપણને સી આપ્યો છે અને વચ્ચે આ તૂટક રેખા છે, એ ત્યાં તમારે ઊભો અરીસો મૂકવાનો છે અને સામે અરીસામાં જોવાનું તો તમને સી એવો ને એવો દેખાય છે. તો અહીંયા આપણે જોઈએ, દોરીને બતાવ્યું છે કે આપણે આ બાજુ આ રીતે સી લખ્યો છે, તો અહીંયા કેવો દેખાય છે? ઊંધો, એટલે સરખું દેખાતું નથી. એ રીતે તમે ક્યુ આપેલો છે આ બીજી ABCDનો, એ તમે અરીસામાં જોશો વચ્ચે ઊભો રાખીને અરીસો, તો તમને આવો પી થઈ જશે ક્યુમાંથી. એટલે કે બંને અક્ષરો સરખા દેખાતા નથી, એટલે સરખું દેખાતું નથી એવું લખીશું. એ રીતે તમે 3 લખેલો હશે, એને તમે આગળ અરીસો મૂકશો તો તમને દ લાગશે, એટલે સરખું દેખાતું નથી એવું લખીશું. એ રીતે એમ મૂકશો તમે, એમની આગળ અરીસો મૂકશો તો તમને એવો ને એવો એમ દેખાશે બીજો, એટલે કે સરખું દેખાય છે એમ કહી શકીએ. વર્તુળમાં પણ તમે આગળ મૂકશો અરીસો તો તમે બીજું વર્તુળ દેખાશે અંદર, એટલે સરખું દેખાય છે એવું લખીશું. 6 લખેલા હોય અને તમે આગળ અરીસો મૂકો ઊભો અને અંદર જુઓ તો તમે 6 ઊંધા દેખાશે, એટલે બે આંકડા સરખા નહીં દેખાય, એટલે સરખું દેખાતું નથી એવું આપણે લખીશું. હવે 7મી આકૃતિ જોઈએ તો એમાં ઝેડ આપેલો છે. અરીસામાં જો તમને ઊંધો ઝેડ દેખાશે એટલે આપણે લખીશું સરખું દેખાતું નથી. ટીને તમે વાંચશો અરીસામાં તો તમને સરખો એવો ને એવો ટી દેખાશે, એટલે સરખું દેખાય છે એવું લખીશું. એસ કે ડ અહીંયા આપણને આપેલો છે, દર્પણમાં જોશો તો તમને ટ લાગશે અથવા તો ઊંધો એસ દેખાશે, એટલે આપણે લખીશું સરખું દેખાતું નથી. 10માં આપણને 2 આપ્યા છે. હવે 2ને તમે દર્પણમાં જોશો તો ઊંધા દેખાશે, એટલે તમે એ લખશો સરખું દેખાતું નથી. વિદ્યાર્થી મિત્રો, આ દર્પણની પ્રવૃત્તિમાં દર્પણમાં જે ચિત્ર દેખાય છે એને દર્પણ ચિત્ર કહેવાય. હવે આપણને આપેલ ચિત્ર અને દર્પણ ચિત્ર બે સરખા આપણને જણાય. આપણે જે આકૃતિ આપી હોય એના આગળ તમે અરીસો મૂકો અને અરીસાની અંદર તમને એવું ને એવું ચિત્ર દેખાય તો બંને ચિત્રો તમને સરખા દેખાશે, તો આવા ચિત્રોને સંમિત ચિત્રો કહેવાય અથવા તો સંમિત આકૃતિઓ કહેવાય. અને વળી દર્પણ ચિત્ર જુદું દેખાય તો બંને ચિત્રો આપણને અલગ અલગ દેખાશે, એટલે બે સરખા ભાગ નહીં થાય, એટલે આવી આકૃતિને સંમિત આકૃતિઓ કે સંમિત ચિત્રો ન કહેવાય. અહીંયા આપણે ઝેડને લઈએ તો એ દર્પણમાં તમને ઊંધો દેખાશે, એટલે આ આકૃતિ સંમિત ના કહેવાય. અને તમે વર્તુળ જોશો તો તમને દર્પણમાં એવું ને એવું દેખાશે, એટલે વર્તુળને સંમિત ચિત્ર કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તમારી આસપાસ તમે ઘણા બધા ચિત્રો જોતા હશો. આ ચિત્રોને દર્પણમાં જોઈ અને તમે સંમિત અને અસંમિત આકૃતિઓનો મહાવરો કરી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી એક પ્રવૃત્તિ કરીએ કે નીચે આપેલા આકારોને અડધો એટલે કે 1/3 ભાગે આપણે એને ફેરવીએ તો મળતો આકાર કેવો દેખાશે તે આપણે દોરવાનો છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે એક ચોરસ આપ્યો છે, એને અડધો આંટો ફેરવશો એટલે ઊંધો થશે, આ ભાગ નીચે આવી જશે, નીચેનો ભાગ ઉપર જશે, પણ ચિત્ર એવું ને એવું જ દેખાશે તમને, એટલે આપણે એવું ને એવું ચિત્ર દોરીશું. ટીને આપણે 1/2 આંટો ફેરવીએ તો આ ભાગ નીચે આવશે અને આ ભાગ ઉપર જશે, એટલે ઊંધો ટી થઈ જશે. એ જ રીતે 3ને તમે ફેરવશો 1/2 આંટો તો આ ભાગ નીચે આવશે અને આ ભાગ ઉપર જશે, એટલે 3માંથી દ થઈ જશે. એને તમે રીતે ફેરવશો તો આ ભાગ નીચે આવશે અને આ ભાગ ઉપર જશે, એટલે ઊંધો એ થઈ જશે. એ જ રીતે અર્ધવર્તુળને તમે એક અડધો આંટો ફેરવશો તો આ ભાગ નીચે જશે અને આ ભાગ ઉપર જશે, તો તમને અર્ધવર્તુળ આવું દેખાશે. હવે 1 છે, આ 1 લખ્યો છે, એને આપણે 1/2 આંટો ફેરવીએ તો આ ભાગ નીચે જશે, નીચેનો ભાગ ઉપર જશે, એટલે ઊંધો 1 થઈ જશે. ત્રિકોણને તમે 1/2 આંટો ફેરવશો તો આ શિરોબિંદુ નીચે આવશે અને આ બે શિરોબિંદુ આ રીતે આવી જશે, એટલે ત્રિકોણ આ રીતે આખો ઊંધો ફેરવાઈ જશે. ડબલ્યુને તમે ફેરવશો તો આ ઉપરનો ભાગ નીચે જશે અને નીચેનો ભાગ ઉપર આવશે, તો ડબલ્યુમાંથી એમ થઈ જશે. તો આ રીતે 1/2 આંટો ફેરવતા આકૃતિઓ કેવી દેખાય છે એ તમારે દોરવાની છે. બીજી આકૃતિ જોઈએ તો આ લંબગોળ છે. લંબગોળને આપણે 1/2 આંટો ફેરવીએ તો આ ભાગ નીચે જશે, નીચેનો ઉપર જશે અને બંને ભાગ આપણે સરખા છે ઉપર અને નીચેના, એટલે એવો ને એવો તમને ઊંધો કરવા છતાં પણ લંબગોળ દેખાશે.
આ ઝેડને તમે એક દિવસે આંટો ફેરવશો તો આ ઉપરનો ભાગ નીચે આવશે, નીચેનો ઉપર જશે એટલે ઊંધો ઝેડ થઈ જશે. હવે નીચેના આકારોને દર્શાવ્યા પ્રમાણે ફેરવતા તેનો આકાર કેવો જણાશે તે દર્શાવો. અહીં એક આપણને ત્રિકોણ આપ્યો છે. 1/2 આંટો ફેરવીએ અડધો આંટો તો એ ઊંધો થઈ જશે. 1/4 આંટો ફેરવીશું તો સહેજ એ ત્રાંસો થશે. 1/3 આંટો ફેરવીશું તો 1/4 કરતાં પણ સહેજ ત્રાંસો થશે. અને 1/6 આંટો ફેરવીશું તો આના જેવી સ્થિતિ થશે પણ થોડી એનાથી વિરુદ્ધ પરિસ્થિતિ થશે. એટલે તમને આ રીતે ત્રિકોણ દેખાશે. આ જ રીતે આપેલ લંબચોરસને આપણે 1/2 આંટો ફેરવીશું તો આડામાંથી ઊભો થઈ જશે. 1/4 આંટો ફેરવીશું તો સહેજ વધારે એ ત્રાંસો થશે. અને 1/3 1/4 કરતાં સહેજ ઓછો ત્રાંસો થશે. અને 1/6 એનાથી વિરુદ્ધ પરિસ્થિતિ ઉત્પન્ન થશે. એટલે તમે આ રીતે લંબચોરસ અલગ અલગ રીતે ફેરવતા ચિત્રો દોરી શકો. હવે ત્રીજા નંબરની આકૃતિને 1/2 આંટો ફેરવતા તે ઊંધી થઈ જશે. 1/4 આંટો ફેરવીશું તો સહેજ ત્રાંસી થશે. 1/3 આંટો ફેરવીશું તો 1/4 કરતાં થોડી ઓછી ત્રાંસી થશે. અને 1/6 આંટો ફેરવીશું તો 1/3 કરતાં વિરુદ્ધ પરિસ્થિતિ થશે. ચોથા નંબરની આકૃતિમાં આપણે ચોરસ આપ્યો છે. 1/2 આંટો ફરશે, ઊંધો થશે પણ એવો ને એવો દેખાશે કેમ કે બધા ભાગો સરખા છે. એટલે 1/4 આંટો ફરશો તો આ રીતે દેખાશે. 1/3 સહેજ ઓછો નમેલો થશે અને 1/6 એના કરતાં વિરુદ્ધ પરિસ્થિતિ થશે. હવે આ પાંચમી આકૃતિ કે જે હોસ્પિટલ નિશાની છે અથવા તો વત્તાકાર નિશાની છે, એને 1/2 આંટો ફેરવીશું તો આ ભાગ નીચે આવશે, નીચેનો ઉપર જશે તો એવો ને એવો દેખાશે. હવે આ સરવાળાની નિશાનીને આપણે 1/4 આંટો ફેરવીએ તો પણ તે એવો ને એવો દેખાશે. 1/3 ફેરવીશું તો સહેજ નમશે અને 1/6 ફેરવીશું તો 1/3ની જેમ જ પણ વિરુદ્ધ દિશામાં નમેલો તમને દેખાશે. હવે આ પ્રકરણની આપણે છેલ્લી પ્રવૃત્તિ જોઈએ. નીચેની સંખ્યાઓને અડધો આંટો એટલે કે 1/2 આંટો ફેરવતા તેવી જ સંખ્યા દેખાય છે કે કેમ તે કહો. પહેલી સંખ્યા આપણે 0, 10 આપ્યા છે. એને અડધો આંટો ફેરવશું તો ઊંધી સંખ્યા થશે. પાછળ જે 0 છે તે આગળ જશે, 1 એમને એમ રહેશે અને આગળના શૂન્ય છે એ પાછળ આવશે એટલે સંખ્યા થશે 0, 10. સંખ્યા એના જ રહી એટલે જવાબ હા આવશે. બીજી સંખ્યા જોઈએ તો 145. એને ઊંધા કરીએ 1/2 આંટો ફેરીને તો 5 પાછળ છે જે આગળ જશે, 4 વચ્ચે જ રહેશે, 1 છે પાછળ જશે, 541 સંખ્યા બનશે. સંખ્યા બદલી ગઈ એટલે જવાબ ના આવશે. ત્રીજી સંખ્યા જોઈએ તો 001. એને અડધો આંટો ફેરવી તો પાછળ 1 છે આગળ જશે, વચ્ચેનો શૂન્ય એમને એમ અને આગળનો શૂન્ય છે પાછળ જશે, સંખ્યા 100 બનશે. સંખ્યા બદલી ગઈ એટલે જવાબ ના આવશે. ચોથા નંબરની સંખ્યા જોઈએ તો 606. એને અડધો આંટો ફેરવી તો પાછળના 6 આગળ જશે, શૂન્ય એમને એમ રહેશે અને આગળ જે 6 છે એ પાછળ જશે. સંખ્યા 606 એના જ રહી એટલે જવાબ હા આવશે. એ જ રીતે પાંચમી સંખ્યા જોઈએ તો 878. એને અડધો આંટો ફેરવીએ તો પાછળના 8 આગળ જશે, વચ્ચેના 7 એમને એમ રહેશે, આગળના 8 પાછળ જશે. સંખ્યા 878 એના જ રહી એટલે જવાબ હા આવશે. છઠ્ઠા નંબરની આકૃતિ જોઈએ તો 1001 છે. એને અડધો આંટો ફેરવીએ તો પાછળના 1 આગળ જશે, વચ્ચેની 2 શૂન્ય એમને એમ રહેશે અને આગળનો 1 પાછળ જશે. સંખ્યા બનશે 1001. જે પહેલાંના છે હતી તે જ છે એ જવાબ હા આવશે. સાતમા નંબરની સંખ્યા જોઈએ તો 8880. એને એક અડધો આંટો ફેરવીએ તો પાછળનો શૂન્ય આગળ જશે, પછી જે 3 આંકડા છે એમને એમ રહેશે. 8880માંથી કઈ સંખ્યા બની? 888. સંખ્યા બદલે ગઈ એટલે જવાબ ના આવશે. હવે છેલ્લી સંખ્યા જોઈએ તો 18081. એને અડધો આંટો ફેરવીએ તો પાછળના 1 આગળ જશે, એના આગળના 8 છે એ પાછળ આવશે, શૂન્ય વચ્ચેના વચ્ચે રહેશે, એના આગળના 8 શૂન્યની પાછળ જશે અને આગળનો 8 છે છેલ્લે જતો રહેશે. એટલે સંખ્યા બનશે 18081. એના સંખ્યા રહી એટલે જવાબ હા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે સમમિત આકૃતિઓ અને સમમિતિની રેખાનો અભ્યાસ કર્યો. તમે તમારી આસપાસ જે જોવા મળતી વસ્તુઓ છે, ચિત્રો છે, એને દર્પણમાં જોઈને અથવા તો સમમિતિની રેખાઓ બનાવીને તમે સમમિત આકૃતિઓ છે કે અસમમિત છે એ તમે નક્કી કરી અને વધુ અભ્યાસ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત આ વિડીયોમાં તમે ધોરણ 6ના ગણિત વિષયમાં પ્રકરણ 5નો અભ્યાસ કર્યો. આવતા વિડીયોમાં તમે પ્રકરણ 6નો અભ્યાસ કરશો. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, તમે પ્રકરણ 5નું સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરશો. આવજો. ગુડ બાય.